કેમ છો? મજામાં ને? તમે બધાએ આગળનો ચિત્રપાઠ તો કાલે જોયો જ હશે. હવે આજે આપણે ગુજરાતીની અંદર એક જ તે ચિનગારી પ્રાર્થના ગીત ભણવાના છીએ. તો તમને બધાને ખબર જ છે કે જ્યારે કાવ્ય હોય તો કાવ્યના રચયિતા કવિ હોય છે, જ્યારે પાઠ છે તો એના રચયિતા લેખક હોય છે. શરૂઆતની અંદર હું તમને કાવ્યની અંદર શું ભણવાના છીએ એના વિશે વાત કરીશ. ત્યારબાદ કવિ પરિચય, કાવ્યનું ગાન તમને કરાવીશું. ત્યારબાદ કાવ્યને આપણે સમજૂતી લેશું અને શબ્દો હું તમને લખતી જઈશ અને તમે પણ તમારી નોંધ કરતા જશો શબ્દોની. હવે શરૂઆત કરીએ કાવ્યની. તો કે છે એક જ દે ચિનગારી. હેડિંગ કે છે એક જ દે ચિનગારી. ચિનગારીનો અર્થ થાય છે જ્ઞાનરૂપી પ્રકાશ. જ્ઞાનરૂપી પ્રકાશ. જોઈએ કે આ પ્રાર્થનાની અંદર કવિ પ્રભુ પાસે ભોગ, વિલાસ, સત્તા, ધન, વૈભવ આ કશું માંગતા નથી, પણ તેઓ પરમેશ્વર પાસે માત્ર એક જ ચિનગારી માગે છે. જ્ઞાનરૂપી પ્રકાશની જો આ ચિનગારી એને મળી જાય જીવનની અંદર તો એનું જીવન પ્રકાશમય બની જાય છે. જીવનમાં મુશ્કેલી આવે તો તે ધીરજ અને શાંતિથી પોતે જીવન જીવવાનો માર્ગ સરળ બની જાય છે. કવિ આ કાવ્યની અંદર સાચા હૃદયથી વિનમ્રતાપૂર્વક પરમાત્મા પાસે ઉમદા યાચના કરે છે. હવે હું તમને એના કવિનો પરિચય કહીશ. તો કવિનું નામ છે હરિહર ભટ્ટ. કવિનું નામ છે હરિહર ભટ્ટ. એમનો જન્મ ઈસવીસન 1895 ની અંદર અમદાવાદમાં થયો. પોતે થોડોક સમય વેધશાળાના સંચાલક હતા. તો ખગોળ અને ગણિતના પુસ્તકો અને કાવ્ય છે એ પણ કવિએ લખેલા છે. જ્યારે હૃદયરંગ એમનું કાવ્ય સંગ્રહ છે. કાવ્ય હું તમને ગાઈને સંભળાવું છું તો તમે બધા કાવ્ય મારી સાથે ગાજો. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, ચકમક લોઢું ખસતા ખસતા ખર્ચી જિંદગી સારી. ચકમક લોઢું ખસતા ખસતા ખર્ચી જિંદગી સારી. જામગીરીમાં તણખો ન પડ્યો, ન પડી મહેનત મારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આબ અટારી. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી મહાનલ, એક જ દે ચિનગારી. ઠંડીમાં મુझ કાયા થથરે, ખોટી ધીરજ મારી. ઠંડીમાં મુझ કાયા થથરે, ખોટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માગું, વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. હવે આ કાવ્યને હું તમને એક લાઈન બોલતી જાઉં છું, સમજાવતી જાઉં છું અને શબ્દો છે એ પણ મેં બોર્ડ ઉપર લખતી જાઉં છું. જે શબ્દ અઘરા લાગે છે એ તમે પણ તમારી બુકની અંદર નોંધ કરશો. તો પહેલો શબ્દ લખીએ છીએ એક જ દે ચિનગારી. સરસ મજાનું હેડિંગ નાખીએ. શબ્દ સમજૂતી. ચિનગારીનો અર્થ થાય છે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. મહાનલ
एक ज दे चिंगारी महानल शब्द लखीए महानल એટલે અગ્નિ સ્વરૂપ પરમાત્મા બે લાઈન જોઈએ આપણે એક જ દે ચિંગારી મહાનલ એક જ દે ચિંગારી હે પ્રભુ હે પરમાત્મા હું તમારી પાસે માત્ર જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ માગું છું ચકમક લોઢું ખસતા ખસતા ખર્ચી જિંદગી સારી જો અહીં રૂઢિપ્રયોગ આવે છે કે જિંદગી ખર્ચી નાખવી હું અહીં લખી નાખું છું शब्द तो जिंदगी खर्ची नाखी जिंदगी खर्ची नाखी अर्थ थाय छे जीवन वेडफी देवुं जीवन वेडफी देवुं हवे आपणे जोईए एक ज दे चिंगारी महानल एक ज दे चिंगारी हे प्रभु हे परमात्मा हूँ तमारी पासे ज्ञान रूपी प्रकाशનું एकमात्र કિરણ માગું છું ચકમક લોઢું ખસતા ખસતા એટલે કે જિંદગીની અંદર નાના મોટા કાર્યો કરતા કરતા મારી જિંદગી પૂરી થઈ ગઈ છે એટલે કે છે જામગીરીમાં તણખો ન પડ્યો જામગરી શબ્દ લખીએ જામગરી तो के बंदूकना दारूने सळगावा माटेनो कातरो જામગીરીમાં તણખો ન પડ્યો ન ફળી મહેનત મારી કે છે કે જામગીરીમાં તણખો એટલે કે મારા જીવનની અંદર પ્રકાશ છે એ પડેલો નથી અને મારી મહેનત છે એ પણ ફળી નથી મહાનલ એક જ દે ચિંગારી કે આટલી બધી હું મહેનત કરું છું છતાં પણ મને મહેનતનું પરિણામ છે મળેલું નથી એમાં હું નિષ્ફળ ગયો છું એટલે કે મને સફળતા મળી નથી ફરી કે છે મહાનલ એક જ દે ચિંગારી હે પ્રભુ હે પરમાત્મા હું તમારી પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું એકમાત્ર કિરણ માગું છું બીજી પંક્તિ કે છે ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આવ અટાડી આ બીજી પંક્તિની અંદર આપણને કવિ કહે છે કે આકાશની અંદર ચાંદો સળગે છે આકાશની અંદર સૂરજ સળગે છે અને આકાશની અંદર ઝરૂખાની અંદર જે રીતના તાળા ઝળહળે છે એની વાત કરેલી છે કે આકાશની અંદર ચાંદો છે એ પ્રકાશિત થયેલો છે સૂરજ પ્રકાશિત થયેલો છે અને તાળા પણ ઝળહળી ઉઠ્યા છે હવેની લાઈન જો ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી પરંતુ મારા જીવનની અંદર નથી શું સળગવું તો કે સગડી એટલે મારું ભયું કે છે આ ના સળગી એક સગડી મારી बात विपतनी भारे कि मारा जीवननी अंदर आ सगड़ी हजू प्रकाशित थई नथी बात विपतनी विपत एटले दुख शब्द लख्या अहींया आ वातनुं मने बहु ज दुख छे महानल एक ज दे चिंगारी हे प्रभु हे परमात्मा हूँ तमारी पासे ज्ञानरूपी प्रकाशનું એક કિરણ માગું છું એક કિરણ એટલે કે હું તમારી પાસે એક ચિંગારી માગું છું ત્રીજી પંક્તિની અંદર ઠંડીમાં મુજ કાયા પથરે ધીરજ ખૂટી મારી શબ્દ લખીએ આપણે આની અંદર એક આપણે રૂઢિપ્રયોગ શબ્દ આવ્યો હતો મહેનત ન પડવી મહેનત न पड़वी जीवन वेडफा जवुं मतलब व्यर्थ
ત્રીજી પંક્તિ આપણે જોઈએ, ઠંડીમાં મુજ કાયા થથરે, ઠંડી શબ્દ લખીએ, ઠંડી એટલે જડતાની, થથરે એટલે કાપે, થથરે એટલે કાપે, આપણે ધ્રુજી રૂપ એવું કહી શકીએ. ત્રીજી પંક્તિની અંદર કે છે કવિ આપણને, હે પરમાત્મા, આ ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. આ મને ઘણા બધા દુઃખોથી મારી ધીરજ હવે તૂટી ગઈ છે. વિશ્વાનર શબ્દ એવો છે, વિશ્વાનર, વિશ્વાનર એટલે અગ્નિરૂપી પરમાત્મા. મહાનર શબ્દ એવો તો એમાં અગ્નિ સ્વરૂપ હતું, જ્યારે વિશ્વાનર છે એમાં અગ્નિરૂપી પરમાત્મા પ્રભુની વાત કરે છે કે વિશ્વાનર હું અધિક ન માગું, અધિક એટલે વધારે, હું અધિક ન માગું. હે પ્રભુ, હું તમારી પાસે વધારે ક્યાં માગું છું? કે છે માગું એક ચિંગારી, હું તો માત્ર ને માત્ર એક જ્ઞાનરૂપી પ્રકાશનું કિરણ એ એક માગું છું, એટલે કે ચિંગારી માગું છું. મહાનર એક જ દે ચિંગારી, હે પ્રભુ પરમાત્મા, હું તમારી પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ માગું છું. હવે એક રૂઢિપ્રયોગ એવો છે એની અંદર, ધીરજ ખૂટી જોઈ. ધીરજ ખૂટી જોઈ અર્થ થાય છે એનો હિંમત હારી જવી. હવે આ કાવ્ય છે એની તમને સમજૂતી મેળવી. આ કાવ્ય ઉપરથી ને હું તમને બે વિકલ્પ છે હું અહીં શીખવાડું છું, ત્યારબાદ એના પ્રશ્નોના ઉત્તર આપણે બધાએ લખશું. કવિ ઈશ્વર પાસે શું માંગે છે? કવિ ઈશ્વર પાસે શું માંગે છે? તો આપણને ચાર ઓપ્શન આપેલા હોય તો આપણે જેવી રીતના કાવ્યને શીખાતા એની અંદર કહે છે જિંદગી, આંખ અટારી, ધન સંપત્તિ કે ચિંગારી. તો આમાંથી જે ત્રણ શબ્દ આગળના હતા એમાં ક્યાંય શબ્દનો ઉલ્લેખ થયેલો નથી, એટલે આપણો જવાબ છે ચિંગારી. તણખું ક્યાં ન પડ્યું? તો એના ત્રણ ઓપ્શન છે, ચિંગારીમાં, જામગરીમાં, સગડીમાં કે વિપતમાં. તો એની અંદર શબ્દ હું બોલું છું, ચિંગારીમાં તો કે નહીં, જામગરીમાં તો કે નહીં, વિપતમાં દુઃખમાં તો કે નહીં, તો કે ક્યાં હતું? સગડીમાં, એટલે કે મારું હૈયું. હવે હું તમને જે પ્રશ્નો જવાબ લખાવું છું એ તમે તમારી બુકની અંદર લખો. કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? તો કે છે કવિ પોતાનું જીવન અનેક પ્રકારના નિરંતર કામ કરવામાં ખર્ચી નાખ્યું છે, એટલા માટે જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી અને આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. હું અહીંયા જવાબ તમને લખી દઉં છું, તમે પણ તમારી નોંધપોથીની અંદર લખજો. કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના કામો કરવામાં ખર્ચી નાખ્યું છે. જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની
એમ કરે છે. હવે બીજો પ્રશ્ન. कवि कई बात ने भारे विपत्ति गणे छे. तो परमात्मानी एक ज चिंगारीथी चंद्र सूरज चंद्र सूरज અને તારા ઝળહળી ઉઠ્યા છે. પણ અલ્પવિરામ વિરાવટ કરજો. પણ કવિની जीवनरूपी सबड़ी सबड़ी એટલે આયુ सबड़ी સળગી નથી. આદિ કવિ આ વાતને ભારે વિપત્તિની ગણે છે. પરમાત્માની એક જ ચિંગારીથી ચંદ્ર સૂરજ અને તારા ઝળહળી ઉઠ્યા છે. પણ કવિની જીવનરૂપી સગડી સળગી નથી. આથી કવિ આ વાતને ભારે વિપત્તિની ગણે છે. હવે સગડીના પ્રશ્ન આપણે લઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. સૂચના લખજો, પ્રશ્ન લખજો અને જવાબ બરાબર વાંચજો, જેથી કરીને તમને વાંધો ન આવે. અને વર્કશીટ છે તમારું પ્રથમ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ પણ આના પરથી જ બનાવવાનું છે. તો તમારું માર્ક સારા આવે. એમાં નંબર 1 કવિ માત્ર एक चिंगारी शा माटे मांगे छे. कारण के ज्ञान रूपी एक चिंगारी थी जीवन प्रकाशमय बनी जाए छे. नंबर जीवन खर्ची नाखवू એટલે શું? जीवन खर्ची नाखवू એટલે શું? जीवन खर्ची नाखवू એટલે શું? અનેક નાના મોટા કામ કરી અનેક નાના મોટા કામો અથવા તો કાર્યો કરી जीवन पूરું કરી દેવું.
કોઈ એક જ માત્ર ચિંગારી શા માટે ગણે છે? તો કારણ કે જ્ઞાનરૂપી એક ચિંગારીથી જ, ચિંગારી એટલે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ, એનાથી આપણું જીવન કેવું બની જાય છે? પ્રકાશમય. જીવન ખર્ચી નાખવું એટલે શું? એક અનેક નાના મોટા કામો એટલે કાર્ય કરીને જીવન પૂરું કરી દેવું. ત્રીજો પ્રશ્ન છે, મહેનત કરવી એટલે શું? તો જીવનની અંદર સારા કામો કરતા કરતા જીવનની અંદર સારા કામો કરતા કરતા મહેનત સફળ થવી. નંબર 4, જામગરી, સિંગલ કોમા કરેલા છે. જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? કયા અર્થમાં વપરાયો છે? અહીંયા ક્યાંની જગ્યાએ માત્ર શબ્દનો જવાબ આવશે જિંદગી. લખી જ આપણે જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. હવે હું તમને શબ્દ સમજૂતીની અંદર શબ્દો તો આવતી જ લખતા, પણ આપણા પાઠ્યપુસ્તકની અંદર જે કંઈ સમાનાર્થી શબ્દો આપેલા છે એને આપણે અહીંયા લખી દઈએ. સૂચના લખીએ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે આનલ. આનલ, તો આનલનો શું થાય? અગ્નિ. બીજું છે વિપત, તો વિપત એટલે થાય દુઃખ. ત્રીજો શબ્દ છે ચાંદો. ચાંદો એટલે ચંદ્ર પણ થાય અને શશી પણ થાય. ચોથો શબ્દ આપેલો છે આપણને સૂરજ. સૂરજ એટલે સૂર્ય પણ થાય અને રવિ પણ થાય. એટલે આપણે એક જ શબ્દ અહીં લખીએ છીએ કાયા. પાંચમો શબ્દ છે કાયા. કાયા એટલે થાય શરીર અને બીજો શબ્દ થાય દેહ. દેહ એટલે પણ શરીર જ થાય. છઠ્ઠો શબ્દ છે લોઢુ. લોઢુ એટલે થાય લોખંડ અને બીજો શબ્દ થાય લેડ. તો હવે તમારા પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્ન જવાબ છે એ એક બે વાક્યનો પ્રશ્ન જવાબ, સમાનાર્થી શબ્દ, વિકલ્પો, આ જે વસ્તુ તમને ન સમજાય તો ફરી વખત અમને માહિતી પહોંચાડશો.